આજ સંથલ ગામના આંગણે ભવ્ય લોક ડાયરનું આયોજન મારા પરમ મિત્ર ગમન ભુવાજી, જે મારા હૃદયમાં અને હું એના હૃદયમાં. સાહેબ, આવો કલાકાર મેં પહેલી વાર જોયો છે. હું આ સ્ટેજમાંથી સાચું જ બોલું, કોઈ ખોટું બોલતો જ નથી. પહેલી વાર આવો કલાકાર જોયો છે. અમે તો જો બહાર હોય ત્યાં જ હલો હોય, ઘરે અમારે કોઈ ન હોય, પણ આના તો ઘરે હજારો માણા જેને હોવા નથી દેતા સાહેબ. છતાંય એનું મોઢું 24 કલાક હસતું હોય છે. આ નથી રખે હતું. એ ગમન ભોળવા જોરદાર તાળીના ગળાથી વધાવો. ફોન કર્યા એ આવ્યા છે ને, ફોન ન કર્યા 1 કલાક આવ્યા છે. આ ગમન ભુવા છે. આવડો મોટો ડાયરો કરવો જેવી વાત છે નહીં. 1 લાખ નહીં 3 લાખ લેશો. બહુ ઓછા ભાવ બોલ્યા. અને આજ મંચસ્થ થઈ ગયો છું હું. મને બહુ એવું મંચસ્થ બોલતા ને 5-10 મિનિટ કાઢી નહીં, મજા આવી. વાહ ભુવાજી. એટલે મારો વિષય હાસ્યનો છે. આગેથી આતંકવાદી જેવો લાગુ છું. તમને કેટલાય ખૂન કરીને આવ્યો છે, પણ નહીં, બહુ સારો માણસ છું. તમે નજીક આવો ને તો ખબર પડે, બતાય નહીં પછી. હું આજ આનંદ હાસ્ય કરવાનો છું, પણ ચારણ શું થોડી વાર માટે. કારણ કે અંબામાં, ઉમિયામાં આવી ભગવતીના જાણે બેસણા થતા હોય, ખાલી 5 થી 7 મિનિટ હું સ્તુતિ કરી લઉં, જ્યારે સાહેબ મારું હાલે છે. પછી આપણે હાસ્યની વાતો કરી. આ તમને મજા જ આવશે. મારામાં મજા છે કે આવતું નથી કોઈને. નોકરી મજા આવી લાગશે તમને, જોજો. હા, કારણ કે અહીંના ઉત્તર ગુજરાતના જેટલા કલાકાર છે એ સૌરાષ્ટ્રમાં હિટ થઈ ગયા. હો, સૌરાષ્ટ્ર સાંભળે છે ને, પણ સૌરાષ્ટ્રનો એક જ કલાકાર છે, હું મને સાંભળે. અહીંયા કોઈ હિટ થતું જ નથી સૌરાષ્ટ્ર. મેં જોયું. ચોક્સ આનંદની વાતો કરવાની, કારણ કે અમને ખબર પડી જાય છે. આખી દુનિયા આખો દિવસ કામ કર્યા પછી થોડી વાર એને આનંદ જોઈ છે. એને કોઈ જ્ઞાનની વાત નથી જોતી. કંટાળી ગયા માણા. એટલે હું કોઈ જ્ઞાનની વાતો કરવા નથી અહીંયાથી. માત્ર આનંદ છે. પણ થોડી વાર માટે ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે શ્રીજી તો કે જગતમાં તમે જો ગણે અને મારી અમે જપી જાય તમારા જા હે માય કોણ દીવા તમારા બળે મારી પ્રગતિ આપોયા તમારી આકાશ પાતાળ તો ધારી અમર નાગ સુરાનર પાઈ તમે દિગપાલ દિગંબર યાર હિડોંગર સાત હિસાયર તેર સમે મારી આકાશ પાતાળ તો ધારી અમર નાગ સુરાનર પાઈ તમે દિગપાલ દિગંબર યાર હિડોંગર સાત હિસાયર તેર સમે નવરાત્રિ में नव जो हटनारी हाथ पसारी अतः भावे जगन प्रवेशे ईश्वरी मारी जगन प्रवेशे ईश्वरी आदर भाई आवाज़
તારું જાન બેટ નામના ભાવના લીયા બદરાને નોર મારી ચાંદી ભલે મજા સુધારાની ઘરે ચલા હેંગરાજ હાથે સાથે હાજરા હાજર કલંકારી ગાતરા કાલિકા ભવાની ચપા રવે છે બેટ તેમ ગાત જગરાય મોટા મારી આ સપોરા ડુંગરે છે થાણા મારી મધ ખાણી દોજ ગામમાં બુદાડે મુંબઈ મઈ આવી સકત પદ તારું જાન બેટ નામના ભાવના લીયા બદરાને નોર મારી ચાંદી ભલે મજા સુધારાની ઘરે ચલા હેંગરાજ હાથે સાથે હાજરા હાજર કલંકારી કાલિકા ભવાની ચપા રવે છે બેટ તેમ ગાત જગરાય મોટા મારી આ સપોરા ડુંગરે છે થાણા મારી મધ ખાણી દોજ ગામમાં બુદાડે મુંબઈ મોટા મારી રાજબાઈ કાંડે બિહારી જાત સચોડી બાદ ચોરી દાવી જવરાય મામણ સુરાની ભેડી જાડી ભજમાં પદ રામે રાહુલ કામ ના તકાય ચાવડે આવટ કેલ ખોલી જાને બોલ સાચી ખાણ ઉધાર કરી સૌ કરી વાહ ભાઈ આવી જસન પડ તારો માના બેટા નામના પામલા લે ધરણે નોર મારી નામના પામલા લે જમ ધરણે નોર વાહ હો સ્ટેટ બેઠા તારે બે લાઈન દી ઘડિયા વારે માત તૈયારી પાટડી વારી પ્રચારે દી ઘડિયા વારી માત તૈયારી પાટડી વારી પ્રચારે યાદ કરો ને આવે મારે ધામા મારી ધજારે ગણપત તુમદાની તું ભવનાની ભવતારે અને છેલ્લે તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિલસવાની કરવી પડે નહીં તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિલસવાની કરવી પડે નહીં તારી કરવી નજરો મદાઈ તો તારે નમો માયા જગદંબા અંબાજી મિયાજી એવી જગદંબાઈઓના સાનિધ્યમાં હું તમે બેઠા છી મેં સાંભળ્યું ત્યાંથી પહેલો ડાયરો ગામમાં એ ગમન ભુવાએ કર્યો ડાયરો એક એવી વસ્તુ છે અહીંથી આ સંસ્કૃતિ છે આમાં માં બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળીએ કે આ ડાયરો આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે ટીવીમાં જો દીકરી જોતી છે ટીવી તો બાપ બહાર નીકળી જાય છે બેન જોતી છે તો ભાઈ બહાર નીકળી જાય છે આખો પરિવાર આપણી બહેન ટીવી નથી જોઈ શકતા કારણ કે એમાં એવો કોઈ સીન નથી આવતું એવી જાહેરાત પણ નથી આવતી જે આખો પરિવાર આપણે બહેન જોઈ શકીએ માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું શાંતિ હોય તો આ ડાયરો આમ બધાય કલાકારો જે ગાય છે એમાંથી ક્યાં કોના મગજમાં થોડું ઉતરી જાય સાહેબ તો બહુ મોટી વાત છે એટલે આ સંસ્કૃતિની ભેગી કરી છે ગમનભાઈ સાંતલિયા ગામમાં પહેલી વાર સંસ્કૃતિ તો આ બધા કલાકારો ક્યાંય દૂર દૂરથી આવ્યા છે માત્ર ને માત્ર ભુવાજીના એક ફોન માથે થઈ ફરીદાબેન મીર એ પણ આવી ગયા અને પાછા બહુ ઊંચા દર્જાના કલાકારો છે આ બધા જડતા જ નથી જડે તો વાત ન કરતા કોઈને અદભુત કલાકાર છે હા મને બહુ ગમે આ બધા ભાઈઓ છે બધા મિત્ર છે આ વગાડવા વાળા બધા મંજીરા વાળાથી લઈ બધામાં કલા છે આ સાઉન્ડ વાળા ભાઈ આ અમારું ગ્રુપ કહેવાય જો આ સાઉન્ડ કદાચ પાવર ઓછો હોય ને તો બીજા કલાકાર હમું કરો એમ ન કરાય એને હાચવી લેવાય આ કલાકાર કહેવાય જેવું છે જેવું જગ્યાએ ચાલ્યો ખોટી વાત નહીં મારું નામ હકાપા છે પહેલો હકો હતું હકાપા થઈ ગયો હકોજીનું નામ છે બહુ આગળ વધી ગયા છે યાદ રાખજો જેનું નામ હકો છે હકુપા જાદુગર ક્યાંય પહોંચી ગયા એ હકુપા ધારાસભ્ય છે મારે ક્યાંય પહોંચી ગયા હું હકાબા થઈ ગયો ઈશુદાન ગઢવી બહુ મોટું નામ હતું એમનું નામે હકો હતું એ ક્યાંય પહોંચી જાય હવે મને એમ પડે છે કે મોદી સાહેબનું નામ હકો જઈશે ને કે આટલા બધા આગળ જાય નહીં હું હશે તે હોય તે અમારી પાછળ એક ઉપમા લાગે છે હકાબા ગઢવી એટલે સાહિત્યનો બેતાબ બાદશાહ માયાભાઈ હારી એટલે સાહિત્યનો બેતાબ બાદશાહ અનુપા ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ ભીખુદાન ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ આ બેતાબ બાદશાહ અમારી પાછળ ઉપમા લાગે છે સાહિત્યકારની પાછળ પણ હમણાં હું જોતો ગોધરા બાજુ અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે
મેં તું સાંઠ ન કહેવાય બાદશાહ હો. એ કે મને હાંઠ મોટું 1 કલાક હાંઠ થઈને બોલ્યો હું. પછી ગયો હું જુનાગઢ. અહીંયા શિષ્ટ સાહિત્યવાળા હતા, ભાઈ બોલતા મંચસ્થ એવું જ બોલતા હતા, શિષ્ટ સાહિત્ય. એમને પણ મને રજૂ કરતા ન આવડ્યો. અહીંયા મને રજૂ કર્યો એ લોકો, એ સાહિત્ય સંચાલિત કરે કે હવે આપણે હકાબા ગઢવીને ટેસ્ટ માથે રમતા મૂકી કે. મેં તો હું મેરીમાંનો બોકડો છું, રજૂ કર. રમતા મૂક્યા. દુઃખની વાત છે, ન કહેવાય પણ કીધી. આવી મારી જીવનમાં ઘણી દુઃખની વાતો છે. હા, ભુવાજીને મારે ફેમસ અમુક લેવાની છે, પણ એમ થાય એકાદી 2 વસ્તુ નવી મજા આવે. ગાવું બોલવું અદભુત વાતું છે. ગાંધર્વ કલાકાર એટલે ગાંધર્વ કે ઉપર હતા અમે બધા કલાકાર. ઉપર શ્રાપ આપ્યો કે ભૂલ કરી જોઈ બિચારો કલાકાર, શ્રાપિત થઈ નીચે આવ્યો. અહીંયા ઉપર ઓલા શાંતિ ન લેવા દીધી, અહીંયા અમુક માણસ શાંતિ ન લેવા દેતો. ફોન કરીને કહે તમે બરોબર ન બોલતા. બોલી જ છીએ બરોબર, પણ તમે બરોબર સાંભળતા નથી. એટલે કલાકાર હંમેશા અહીંયા લોકોને આનંદ કરવા માટે આવ્યો છે. કોઈ પણ કલાકાર એનો એક જ ભાવ હોય, લોકોને મનોરંજન કરાવવું, એને આનંદ કરાવો, કંઈક આપવું. કલાકાર આપવા માટે આવ્યા છે, અહીંયા થોડુંક લેવા માટે આવ્યા છે, નકરું આપવા નથી આવ્યા. હા, એક બેન હમણાં મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા. એ કે હકાભા ગઢવી તમે ઘંટી ચલાવતા ચલાવતા કલાકાર થઈ ગયા, આમાં એને નથી આવતું. હું વાત કરો કે હા. મેં તું બેન ચા વેચતા વેચતા માણા વડાપ્રધાન થઈ જાય છે, મહિનામાં આવે છે, બધું થઈ જાય દુનિયામાં. બસ ઈરાદો હોવો જોઈએ. હમણાં હું જતો હતો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી, 39 સ્પીડમાં. એમાં વચમાં ટર્ન આવ્યો, ટર્ન મારથી વાગ્યો નહીં. સામે આવી ગાડી, મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. 4 ફૂટનું શેઠું રહી ગયો મારે, વાંક મારો હતો. પણ ટ્રકવાળો એટલો મારો દીકરો પાઇપ લઈને નીચે. મને ખબર પડી કે આ મને આટી જવાનું. હું મિત્રો ઓળખી ગયો મને કે હકાભા ગઢવી. મેં તો હા યુટ્યુબમાં આવો છો ને? મેં તો હા. કે ધ્યાન રાખજો, જો ટાયર ટ્યુબમાં કરી જાય છો જઈશો ગમે કે રમાઈ કે યુટ્યુબમાં આવવાનું, ટાયર ટ્યુબમાં નહીં આવવાનું. હા હા, મુદ્દાનો વિષય છે. હમણાં કે માલધારી સમાજમાં મારો પ્રોગ્રામ હતો, પૂરા આપણા માલધારીમાં. તો એક ભાઈ મને કહેવાય, મને કે હે ભાઈ હકુબા તમારા કુટુંબમાં કોઈ પૂરા થઈ ગયા? મેં કીધું નહીં, અમારા બધા પૂરા જ થઈ જાય, કોઈ હુરા નહીં, બધા પૂરા. હું બાકી હતો રહી ગયો, હું પૂરો થવાનો હતો, પણ માતાના આશીર્વાદ મળી ગયા, થઈ ગયું. હિસાબ છે ચોખ્ખો. 700 વીઘા જમીન હતી અહીંયા શરૂ કરું. મારા દાદા પાસે 700 વીઘા જમીન. અત્યારે મારા પાસે 1 વીઘો નહીં. મારા બાપે તળિયા ઝાટક કરી નાખ્યું. ભલે હકાબા ગાતા હોય. હકો નામ અદભુત છે. હું ઘંટી આંકતો ને, મારો શેઠ હતો સરદારજી શેઠ. હિન્દી બોલે, હું ગુજરાતી બોલું. એને ગુજરાતી ન આવડે, મને હિન્દી ન આવડે. તે બધા આવે મારા મિત્રો બધા, મને હકાબા કે. પણ મારા કાકા નહીં આવે, મને હકલો કહેતા. હવે સરદારજીને હકલો બોલતા ન આવડે, મને આંખલો કહેતો. એ આંખલો નહીં હકલો, બરોબર? એને આવડ્યું જ નહીં. પછી મેં 2-3 ભેટી મારી દીધી શેઠને. 700 વીઘા જમીન હતી મારા દાદા પાસે. મારા બાપુને શું હોય ને કમ્પ્લીટ કરીને મને આપી દીધી. જા બેટા આનંદ કરો, મોજ કરો જિંદગીમાં. હું મને હમણાં કોઈ પૂછ્યું, મને કે અગુબા તમે આવા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? મેં એ બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા? મેં મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું જ નહીં કોઈ દિવસ, લીધું નહીં. મારો છોકરો છે નાનો, મને હમણાં કહેતો, મને કે પપ્પા, મેં શું મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને? મેં કીધું કાં? એ કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરી ગયા છે? આપણા બાપુ ખેદાન મેદાન કરી ગયા છે. આપણે માંડ મકાન કર્યા, મારા દીકરા કોઈ દી વાત નહીં કરતો. હા, એક સમય એવો હતો કે જે હગાઈ થતી ને દીકરીની દીકરાની, તો મા બાપ જોઈન કરતા. હવે એવું નથી, યુગ પ્રમાણે ચાલવું પડે. હવે દીકરો અને દીકરી જોવે પછી હગાઈ થાય છે, એકબીજાને પસંદ આવે. પણ મા બાપ જે હગાઈ કરતા એ ઘર કોઈ તૂટ્યા નહીં, હાલ્યા આખી જિંદગી યુગો સુધી. અત્યારના જે જોઈન કરે છે એ જાજુ નથી હાલતા. હમણાં એક છોકરીને હગે થઈ, છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું. તને મારી યાદ આવે તું શું કરે? છોકરી કે હું બુધાલાલ તમાકુ ઠપકડું પીલા. તને બહુ ભાવે ને ભાઈ તમાકુ ખાતી ભાઈ? હામી. હા,
વ્યસનની વાત ન કરાય. હમણાં મારો પ્રોગ્રામ હતો વ્યસન મુક્તિનો. મને ખબર હતી વ્યસન મુક્તિનો પ્રોગ્રામ છે, મને ખબર જ નહોતી, પણ હું જોયો તો ખબર પડી. પબ્લિક બહુ હતું, તે મને કીધું સાહેબે, હકુબા બધાને તમાકુ મુકાઈ દો, બીડી મુકાઈ દો, દારૂ મુકાઈ દો. મેં તો ભાઈ મેં ચાલુ કરાયું હે, હું શું લેવા મુકાવું? કીધું હું નહીં મુકાવું, તમે મુકાવો. હા અમારું કામ છે કલાકારનું. 1 કરોડ માણસ તમે એમ કહો બીડી મૂકી દો, તારે 5000 કારખાના બંધ કરો એટલે બીડી બંધ થઈ જાય. 1 કરોડ માણસ તમે એમ કહો તમાકુ મૂકી દો, તારે 5000 કારખાના હશે એ બંધ કરો એટલે વાર્તા પૂરી થઈ જાય. સરકારનો વિષય અમને કે તમે બંધ કરાવો. કોઈ દી કોઈને સલાહ અપાય જ નહીં. આ દુનિયા અજબૂત છે, સલાહ લેવાય અપાય નહીં. બેન કેટલા દાંત કાઢ્યા, ચોક નથી કહેતો તો. એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? તો પતિ કીધું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે એ કરે, ગાંડો ચોથા કરે, ગાંડો એ જ લગ્ન કરે, પાછો ડાયો વાળા ધંધો કરે નહીં. હા, એક પતિ પત્ની વાત કરતા હતા, મેં સાંભળેલી વાત છે, પણ પત્નીએ છેલ્લે જવાબ આપ્યો, એ અદ્ભુત હતો. પત્ની જે બુદ્ધિશાળી છે ને, અદ્ભુત છે. તમે સાંભળજો છેલ્લો જવાબ પત્નીનો. પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જાતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મરી જાય? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. ઓહો. તો કે સ્ત્રીને શું મળતું હોય છે? કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કા? એ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. બોલો, આ પત્ની છે ભાઈ. હા એવું છે, પત્ની તાકાત છે ભાઈ. એક આપણી પાસે પુસ્તક હતું, એનો નાશ કરવામાં આવ્યો, એનું હતું ભૂંગી પુરાણ. એમાં એવી ખાસિયત હતી પુસ્તકમાં, એવી ખાસિયત હતી પુસ્તકમાં કે જે કોઈ એ ભૂંગી પુરાણ વાંચતું ને એની પત્ની મરી જતી, ધારસાની ઉલી જતી. એ પુસ્તક વાંચે ભૂંગી પુરાણ, તરત એની પત્ની મરી જતી. એ પુસ્તકનો નાશ કરવામાં આવ્યો. એ પુસ્તક જો અત્યારે હોત ને સાહેબ, તો કોઈ પુરુષ દુઃખી ન હોત સાહેબ, બધા જલસા કરતા હોત. પત્ની કે પિયર જાવું છે, પતિ કે નથી જાવું, કે ના જાવું જ છે. વાંચું ભૂંગી પુરાણ? કે ના તો બેસી જાઓ. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી, લેવી જ છે. વાંચું ભૂંગી પુરાણ? કે ના તો બેસી જાઓ. વહી ગયું ભૂંગી પુરાણ. ને કઈ ગાતો હોય અમે ભૂંગી પુરાણ નો વાંચ નાખી સીધું. હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો, તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખડાય, પશુ વિશે. બીજો કોઈ વિષય શીખડાયો જ નહીં છોકરાને. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ શીખડાયું છોકરાને, બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, આવીને પૂછ્યું સગન બેટા ઉભો થતો, બોલ આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બેહી જા. મગન તું બધા બેટા બોલ આપણી શાળા વિશે, આપણી સ્કૂલ વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે. સાહેબ કે બેસી જા શાંતિથી. માધવ તું ઉભો થા બેટા બોલ આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા, પણ બહાર જઈને સાહેબ સીધા ભેંસને ભટકાણા, કોમામાં વહી ગયા સાહેબ. 1 મહિના પછી ભાનમાં આવ્યા ને કોઈએ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય. સાહેબ ચાલુ થઈ ગયા. થઈ જાય પણ ખબર હોય આમાં તમે બધા રામામણ જોતા હશો. પેલા રામામણ બહુ આવતા, હજી છે અમારા ગામમાં. હમણાં રામામણ રમતું હતું. તો ઓલો ભેરવો હોય ને એ ઝાંપે તૈયાર થતો હોય. તમારા ગામમાં ભેરવો ઝાંપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો, આવ્યો મારો ભેરવો. અને ભેરવો અહીંયાથી નીકળ્યો, પણ ઝાપામાં એક કૂતરી વિયાણેલી ભેરવાને ખબર નહીં કે અહીંયા કૂતરી વિયાણી છે. કૂતરી ભરી દે ભેરવાને. ઓહો ભેરવો થઈ માએ. તે ભેરવો બીજેલો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વહી ગયો તલાવમાં. એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામાપીરને કહો મને અહીંયા આવીને મારી નાખે, કે બહાર મને કૂતરી મારી નાખી. કેવું વહી ગયું, પતી ગયું, હે પતી ગયું. મારો ટાઈમ થાય પછી મને કહી દેજો, મારે ઊભું થવાનું તારે. આમાં શું છે? ના નથી થતું નથી આમાં. કલાકાર મને ખબર છે, મારો વારો એકવાર 5 વાગે આવતો તો આનો અનુભવ છે મને. કલાકાર પાસેથી હરાબ દેતા હોય,
આ ક્યારે બંધ થઈ જાય, એનો અવાજ ક્યારે બે જાય, એક ધારો મંડાણો છે, શ્રાપ દેતા પણ ખબર ન હોય, હું દેતો તો એક ધારો મંડ્યો છે, મારો વારો નહીં આવે તો મેં દુઃખ વેઠા છે જિંદગીમાં બહુ. હું ઘંટી ચલાવતો, એમાંથી કલાકાર થઈ ગયો. એક બેન આવ્યા ધરાવા, દીકરી હતા મારી ઘંટીએ, એ 12મું પાસ થયા હતા. એને એમ કે ગઢવીભાઈ જાજુ ભણાય છે. મને પૂછ્યું કે ગઢવીભાઈ 12મા પછી શું કરાય? મેં કીધું બેન વરસી વરાય. એવું નહીં કહેવાય, મેં તો અમે તો દરબાર ગઢવી વરસી વરાય, તારે શું કરવું હે? એ કે હું ભણવાનું કહું, મેં ચોક પાડે 12માં 2 આવે, એક મરવામાં આવે, એક ભણવામાં આવે. હા દોરો કીધું. પેલા હું જાજી મારે એવું પહેરતો, હવે ને પહેરતો, પેલા બહુ પહેરતો. એક ભાઈ મને આવ્યા મારી પાસે, મને કે ભાઈ તમે ભુવાજી છો? મેં કીધું હા. એ કે મને એક દોરો કરી આપો ને. મેં તમે કેવા છો? એ કે અમે હોની છીએ. મેં તમે એક કરી આપો ને કીધું. દોરા હા મેં દોરો હોની પડી ગયો મોરો. આપણો દોરો 1.5 રૂપિયાનો થાય ભુવાજી, એનો થાય 1.5 લાખનો. હા પણ પેલો સમાજ જોયો મેં, આટલા સમાજમાં જોક કે ને તો સમાજ તમને ધમકી આપે, ફોન કરે અને તમને એમ કે આવું નહીં બોલવાનું. પહેલો હોની સમાજ જોયો જેને મને દોરો આપ્યો કે ગુબા તમે મારા જોક્સ બોલ્યા છે, તો આ સમાજ મને ગેમો. હું મારો બીજા તો કાટલા પકડે. મારા સ્ટેટ બેઠા છે, વાત કર દઉં બાપુ, તો હાસ્ય છે બાપુ, આ હાસ્યનું બધું છે એટલે જ્ઞાનની વાતો નહીં આપણે છે. મારું નાનું એવું કુટુંબ છે નાનું એવું. અમારે ઝઘડા થયેલા કુટુંબમાં. મારા કાકા દીકરો અમે હારે બે ખરા ફરવા જઈએ પણ એકબીજાનું ખાતા નથી. અમારે અપૈયા છે, બીક લાગે, માતાજી નરસી આવી બીક અમને. તો મારા કાકા દીકરો, હું અને અમારા દસુભા ઝાલા છે, અમે જ્યાં આબુ ફરવા તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા ને તો 1200 રૂપિયાનું બિલ થયું. એટલે મેં હું આપી દઉં. મારા કાકા દીકરો કે તારું માર ન ખવાય, અપૈયા છે. એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, અપૈયા કીધું. પછી મેં કીધું મેં દરબાર હવે તમે આપી દો કીધું. દરબારે આમ 1200 રૂપિયા આપ્યા, લેવા દેવાના ના. હાજી બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. દરબાર અમારે એકબીજાને અપૈયા છે, એકબીજાનું ખવાતું નથી, હવે તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી પીધા તો 300 રૂપિયાનું બિલ થયું નાસ્તોનું. મેં દરબાર અમારે એકબીજાને અપૈયા છે, એકબીજાનું ખવાતું નથી, હવે તમે આપી દો. ને દરબારનું મગજ જ્યું એ કે ગઢવી આજથી હું તમારો અપૈયો લઉં છું કે. મારા દીકરા એ કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, પૈસામાં અપૈયા આવા કેવા અપૈયા? ખીજાણા દરબાર કે તમારા ભેગો એક વર રહું ને તો મારે 100 વીઘા જમીન લેવી પડી કે પાછા આવતા રહ્યા. અમારે અપૈયા કોકને મારી નાખે. અદભુત અદભુત છે અપૈયા અમારા. હા તો આજ એક જ્ઞાતિ નથી બેઠી સાહેબ. રાજપૂત, ચારણ, રબારી, ભરવાડ, વાણંદ, પ્રજાપતિ, ઠાકોર, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, પટેલ સમાજ 18 બેઠી છે. એટલે બધાને મજા એવું બોલી. છોકરો દીકરાની વાત કરે. મારે આ દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ નહીં થવાનું. શું કરવા? આશ્રમ બાપુ જેવો થાય ને તો ખાવા ધાન ન રહે ઘરમાં, સીધું ખોટ નહીં થવાનું. એમાં દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં ઉભેલી. બેન બતાવો, મારો દીકરો બતાવો કીધું. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. એ કે મેં કીધું બેન એક કામ કરો, તમે મને 500 રૂપિયા આપો, દીકરો તમે રાખો કીધું. હું કે મારે શું કરવા છે? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. મેં કીધું હું તારો બાપ કોકના ઉછીના લઈને આવ્યો છું. દઈ દીધા. પછી રાશિ આવી કુંભ. ગ અને સ માથે નામ પાડવાનું આવ્યું તો મેં કીધું ગ માથે ગબ્બરસિંહ પાડું. મારા મામા કે ના બેટા ગબ્બરસિંહ ન પાડતો. મેં કીધું કા? કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા, તો કેન્સલ કર્યું. કેવા કે મારું પ્રિય પાત્ર દીકરી છે સાહેબ. હા મારી 2 દીકરી છે. દીકરી પ્રિય હોય પણ અતિ પ્રિય હોય તો દીકરી. કારણ કે હું પ્રોગ્રામમાં આવું ને મારી દીકરી મને રોજ ફોન કરે કે પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમે ચલાવજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા જમી લેજો. આ દીકરી મને રોજ ફોન કરે છે. આને કહેવાય દીકરી જે બાપની ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. બીજું શું ખટારો? તમે ભલે ખટરામ કરજો પપ્પા, પણ મારા હાટું ખટારો લેતા આવજો.
આને દીકરો કહેવાય. જેની કોઈ ફરમાઈશ ન હોય ને સાહેબ એને દીકરી કહેવાય. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ જ ન હોય, હા, એને દીકરી કહેવાય. આ નકરી ફરમાઈશ કરી રાખે, આ લાવું તે લાવું, એને દીકરો કહેવાય સાહેબ. એટલે ઘરમાં બે થાપા મારીને 20 વર્ષ કે 25 વર્ષની દીકરી ઘરની બહાર હાલતી થાય અને ઘરમાં અંધારું થતું એવું લાગે અને દીકરી ખબર પડે કે મારો બાપ બીમાર છે, 500 ગૌથી દોડીને આવે તો માત્ર ને માત્ર દીકરી, બીજું કોઈ નહીં. એની વાત તમને કહું, એક માજીને હમણાં સત્ય હકીકત છે, એનો દીકરો વૃદ્ધાશ્રમે મૂકવા જતો હતો. એટલે કીધું કે માં હું ઘરમાં તકલીફ છે એટલે હું તને વૃદ્ધાશ્રમે મૂકવા આવું છું. માએ કીધું કે બેટા તું મને આશ્રમે મૂકવા આવે છે, તારો વાંક નથી. કેમ? મારો વાંક છે. શું? કે મેં 7 દીકરીનું ભ્રૂણ હત્યા કરી છે મારા પેટમાં અને પછી તું આવ્યો છું. એ 7 દીકરીનું મને આજ પાપ લાગ્યું એટલે હું વૃદ્ધાશ્રમ જઉં છું. એટલે કે જવું નહીં સાહેબ, દીકરીના યાદ રાખજો, દીકરીના પાપ લાગશે. ભ્રૂણ હત્યા કોઈ જિંદગીમાં કોઈ કરતાય નહીં. જગદંબા, લક્ષ્મી, માતાજી, ભગવતી ઘરમાં ઝાંઝર કરતા હોય, તમારો થાક ઉતરી જાય. એ દીકરી છે સાહેબ. એટલે મારે એક દીકરો છે પણ ભૂકા કાઢ નાખવા મરી ગયો. મને કે તમે ખોટું ગાઓ એક દીકે, તારા બાપને એવું કહેવાય. હમણાં એક છોકરો એના બાપા સામે બીડી પીતો હતો, તે મેં સલાહ આપી, તારા બાપા સામે બીડી પીવે તને શરમ નથી આવતી? મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જવાનો? એ કે તો પી. મેં કીધું દુઃખની વાત છે. હમણાં મારો મિત્ર ગાડી લાવ્યો, મને કે કુબા અંદર પગલા પાડો. હું બેઠો અંદર, કેટલા લાવ્યો, ક્યાંથી લાવ્યો? મને કે ઓલી 40 વીઘા જમીન વીકી ને કુબા, એમાંથી આ 12 લાખની હું ગાડી લાવ્યો. ગાડી કેવી છે? તારી ગાડી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા. એ પૂછી ના આય. એ કે કાં? મેં ત્યાં લખ સર્વે નંબર પૈકી 2 પૈકી 3 કયો ઉડાડ્યો? જમીન વેકો ને પછી સર્વે નંબર લખવાનો ગાડી માથે. 27 આપણે જે ઉડાડ્યો એ ખબર પડી જાય. કુળદેવીની કૃપા હોય તો જમીન વેકાય નહીં, જમીન વેકાય તો કુળદેવીની કૃપા હોય નહીં. અમારી વેકી જઈ, કુળદેવીની કૃપા નહોતી ટાણે. આ તો લઈ છી. હું પેલા રોજ અત્યારે હું કલાકાર થયો, મને પેલા હું ગરબા ગાતો, ગરબા જ ગાતો, ઘરમાં ગરબા, બારે ગરબા. ગરબા ગાય એવું જ હતું કે હતું જ નહીં ઘરમાં. મને એક ભાઈ કે હકુબા તમારી લૂક હારી છે. લૂક ભૂખમાંથી આવેલી છે. હા, ભૂખમાંથી જે લૂક આવે ને એ ભૂખા કાઢી નાખે. બહુ ભૂખ ભરી જરા માણસો છે. હજી બીક લાગે ને મારી દીકરી પાછી ન સારું, બીક જ લાગે રાખી. કારણ કે હમણાં જતો ટોલ ટેક્સ આવ્યો, વચમાં ટોલ ટેક્સ આવ્યો ને તો મેં નામ આપ્યું, મેં ભાભલું મામા. તો કે જવા દો. એક ગઢવી બેઠા હતા અંદર. મને કે અકુબા હવે તો ભૂખ તમારા ઘરમાંથી વહી જાય છે, હવે તમે સુખી થઈ ગયા, 50 રૂપિયામાં તમે કેમ નામ આપ્યું કોકનું? મેં કીધું ભૂખ ઘરમાંથી જાય છે, મગજમાંથી નથી જઈ. કીધું અમુક વસ્તુ મગજમાંથી ન જાય, ઘરમાંથી જાય. બીક જ લાગ્યા રાખે. હા, તો હું રોજ ગરબા ગાતો. એક ગરબા હું રોજ રાતે ગાતો નોરતામાં. મારી તારા પાડે વાંજિયા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે આંધ્રા આવે. આ રોજ મારે ગરબો ગાવાનો. રાતે મને માતાજી સપનામાં આવ્યા, શું રોજ રાતે ગાસ? મેં તારા પાડે આંધ્રા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં કે લંગડાને દવાખાને મોકલાય, હું તારા બાપનું ઠાર્યું કે ગરબા બંધ કર્યા મેં. હાસ્યની વાતું જો આમાં મારી એક ઈચ્છા એવી જ છે, મેં કોઈ દી ઈરાદાપૂર્વક જોક નથી કીધું કે કોઈ જ્ઞાતિને ખોટું લાગે. મારો એક જ ઈરાદો છે કે હકાબા ગઢવી આ દુનિયામાંથી વયા જાય તો દુનિયા યાદ કરજો કે એક ગઢવી હતો, આનંદ કરાવતો. આ જ મુદ્દો છે મારો. હા, પણ લોકોને તો એક ગમતું નથી ઘણાને, કારણ કે હું મારી કોમેન્ટો વાંચું. 1 લાખ માણા તમારા ચાહક હોય ને. કોઈ આવ્યું? કિંજલબેન દવે આવ્યા શું? હા હા, જય માતાજી બેન. વાહ વાહ, તાળીથી બતાવો. એ નહીં, તાળીથી બતાવો. વાહ, વાદાન વાહ, પધરો બેન, જય માતાજી. જાઓ તો વાંધો ને, મજા આવે એવું હોય. હા,
રબારી ભરવાડ ચારણ આપણે માલધારી છીએ. ગમન ભુવાજી છે, પણ મેં ભુવાનો એક દાખલો આપું તમને. કારણ એ છે કે ભુવા પાસે જે જાય ને બધા સારું નથી માગતા, કોઈને માગતા નથી આવડતું. એક ભુવો ધૂણતો હતો ને, તે એક ભાઈ જઈને પગે લઈ ગયો. ભુવો કે બોલ શું તકલીફ છે? કે માં મારી રિક્ષા એવરેજ નથી આપતી. કે ભુવો કે એન્જિન બદલ. કે માતાજી તમને કેવી ખબર પડી? ભુવો કે હું ફોરમેન છું, રાતે જ ધોણું છું. કે ઓ ભાઈ મને બધી ખબર હોય. સારું મગાય ભુવાજી પાસે. આખો દિવસ ભુવો ધૂણે ને, એક ક્ષણ માટે શક્તિનો વાસ થાય ને અંદર યાદ રાખજો. આ અત્યારે નથી યુગો યુગો ત્યાં છે ભુવા માતાજી. 1000 ભુવા છે, લાખ ભુવા છે, એમાંથી 10 એવા નીકળે જેને યારે માતાજી વાતું કરતી હોય. એવા ગવન ભુવા અમારા જે દીપોમાં જેની અસીમ કૃપા છે જેની માથે. હા, નામ નથી મળતું સાહેબ, એ તો કૃપા હોય માતાજી તો મળે છે. હમણાં મદારી બેઠો હતો ભુવાજી. મદારી તો એ તમને ઓળખી જાય કઈ જ્ઞાતિનો માણસ છે. હળવદમાં મદારી બેઠો હતો, હું નીકળ્યો, મને ઓળખી ગયો. રામ રામ દરબાર. રામ રામ. કયો ગામ દરબાર? મેં કીધું હરંબડા. કોના દીકરા છો બાપુ? ચંદુભાનો. ચંદુભાની વાત ન થાય. કીધું એને વળી શું કર્યું પાછું? કીધું કઈ કર્યું નથી બાપુ, પણ રાજા માણસ હતો, એના ઘરે રોટલા ખાધા, 50ની નોટ હાથમાં આપેલી. બાપુ રજવાડું હતું. કીધું શું લેવા ખોટું બોલે? ક્યાં? મેં તું કીધું રજવાડાની વાત કરીશ. 20 વર્ષ પહેલા અમારા ગામમાં અજવાળું નતું, હમણાં લેટું આવી. કીધું બાપુ તમે નાના હતા જ, અમે આવડા જ હતા. અમારા બાપે અમને કોઈ 50 નો પણ તને આપ્યા. પછી આપણો મદારી આમ તમારી મુઠ્ઠીઓ વરા જોઈજો. પછી પૂછે તમને, મને માણસો નાગ દાદા ને તમારે એક કેવું પડે? પછી પૂછે 5 આપો છો બાપુ 10, તો તમારે 5 તો આપવા જ પડે. મને મુઠ્ઠી વરાઈ. બાપુ મને માણસો નાગ દાદા ને તમને બાપુ 5 આપો છો 10, 100 રૂપિયા. એ કે ક્યારે? મેં પગાર થાય તારે. હા, મદારી પૂછે. હમણાં મને કોઈ કીધું કે ગોબા તમને પિતૃ નડે, તમારા બાપુ બહુ નડે. કઈ મૂકી નથી જાય પણ નડે બહુ મને. કે એનું હરાવણું કરી આવતું. હું મારા બાપુનું હરાવાઈ ગયો, તો હારે હું એક મહારાજ લઈ ગયો હતો. મહારાજને કીધું હાલો હરાવા. તે મહારાજે ચાલુ કર્યું, ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો એક 500 રૂપિયા આપ્યા. મેં ઇન્દ્રદેવાય નમઃ, લાવો એક 600 રૂપિયા આપ્યા. વિષ્ણુદેવાય નમઃ, લાવો એક 700 રૂપિયા. મેં ઉભા રહો મહારાજ, ઉભા રહો. કા? કીધું મને એ ખબર નથી પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. ઓળી નાખે કહેવાય, ઓળી નાખે, ઓળી નાખે. ઉત્તર ગુજરાતના ગીતો અમારી બાજુ બહુ હાલે. ઉત્તર ગુજરાત ગીતો એ આખું સવાર ઘૂમે છે. હા, એક મિસ્ટેક છે આમાં નામાં. જો અમારી પાસે શબ્દ હારા છે, સંગીત નથી. સૌરાષ્ટ્રમાં સંગીત નથી, શબ્દ છે. અહીંયા શબ્દ નથી પણ સંગીત તો તોડી નાખે એવું છે, માણસ નચાવી દે. એ બે ભેગા થઈ જાય તો કામ થઈ જાય એવું. સંગીત અને શબ્દ તો, કારણ કે શબ્દનો યોગ હોય ગયો છે, તે તાલનો યોગ હાલે છે. શું કઈ ખબર નથી પડતી આપણને. તાલનો યોગ મજા આવ્યા રાખે. સંસ્કૃતિની વાત છે. કેટલો ફરક પડી ગયો તમને ઝલક આપું. પહેલાના ગીત જુઓ, અત્યારના જુઓ. પહેલાના હિન્દી ગીત જુઓ, અત્યારના જુઓ. પહેલાના તમે રાહડા જુઓ, અત્યારના જુઓ. કેટલો ફરક ઝલક આપું. શબ્દની કેવી તાકાત છે. પેલા કેવા ગીત હતા? ઇકો ડબલ કરજો. પેલા ગુજરાતી ગીત સાંભળજો તમે. કે તમારા રોદિયાને વારો મારા રે હમ માનો જીરે, ક્યો તો રાજાની રાણી તને હારલો લઈ જા લોહીમાં, હિરલે મોરલા ટંકાવું હવે મારા માનો જીરે. આ શબ્દ સમજાતા શું કહેવા માંગે છે? હમણાં ગીત આવ્યું, શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. તો હપ્તા કોણ? તમારા બાપ ફરવાના. હપ્તા ભરવા પડે, હપ્તા. નહીં 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 નહીં, ખોટી વાત છે. શિફ્ટ કાર અમે તો ફરવાના. હપ્તા કોણ? તમારા બાપ ભરવાના. 18,000 નો હપ્તો આવે છે. 18,000.
18,000 નો હપ્તો આવે છે, હું ભરું છું. હપ્તા માથે ગાડી છે આપડી. હા, પછી તમે જો રાહડા જો, હજી કચ્છમાં ગવાય છે. રાજપૂત સમાજમાં લગ્ન હોય રાજપૂતમાં તારે, પણ કેવા રાહડા હતા કે રાજોડા રણમાં ઉડે જીણી રાજોડા રણમાં ઉડે જીણી રાજ, એમાં ઘોડલા રે હે આગળ રે રાણાના કે હો બેરા હો રાજ. આને રાહડો કહેવાય. હમણાં એક નવો રાહડો આવ્યો હતો, ભાતીજી કરો ફડાકો વેર્યો ને મારો બંદૂક ની ગોરી. ભાતીજી પાસે બંદૂક હતી જ નહીં, તલવાર હતી તલવાર. કોને પકડાઈ બે જોટાવાળી હજી ખબર ન પડતી ભાતીજીના હાથમાં. હું હિન્દી ગીત ગાવા નથી, મને હિન્દી ગીત આવડતા નહીં, પણ તમે જૂનું ગીત સાંભળો. તમે એક સાંભળો એમ થાય કે આપણે સાંભળા રાખી. અત્યારનું એક ગીત તમે 2 મિનિટમાં બંધ કરી દઈશું, પણ કેવા ગીત હતા કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सरेरा चलते चलते सरेरा चलते चलते यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था. આવા ગીત હતા. હમણાં એક નવું ગીત આવ્યું હતું, કોઈને ખબર ન પડી શું ગઈને વહી ગયો, પણ યુવાને બધે સાંભળ્યું છે. એ ગીત એવું હતું, मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं, तारी माने पूछ. બોલો, તું આવો હરામખોર કેમ છો? ખબર હોય? બાને પૂછો, મમ્મીને ખબર હોય? હા, પાકિસ્તાનનો પ્યાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે, અમારા ગઢવીની એક ધૂન ઉપાડે, રાત્રે સ્ટાર થઈ જાય છે. એ ધૂન અમે ગઢવી 500 વર્ષથી ગાતા આવી છે. દેવાણી નામનું પુસ્તક છે, એ સદાચ માજે લખ્યું એમાં. પણ આ તો અદનાન સ્વામી કહ્યું તારા મને ખબર પડી, આ તો અમે રોજ ગઈ છીએ. પણ એને તો ભગવાન પાસે કંઈક માગ્યું છે, માલિક પાસે. પણ એ ધૂન મારી પાસે ક્યાં હું તમને ઝલક આપું. અદનાન સ્વામી, तेरी ऊंची शान है मोहला, मेरी अर्जी मान ले मोहला, मुझको भी तो लिफ्ट करा दे, कैसे कैसों को दिया है ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी मंगला कार दिला दे, कैसे कैसों कैसे कैसों कैसे कैसों को दिया है ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी मंगला कार दिला दे. આ અમારી પાસે 500 વર્ષથી આ ધૂન છે, અમે ગાતા આવીશ દિવાળીમાં. પણ કઈ જગ્યાએ? કરતા હરતા સિંહકારી કાલી કલા રૈયણ को मारी, शशि शेख राशि सोनारी जगनी में मनो जो योजनदारी, दवा दवा दौगड़ दव दवड़ा. અમે આને બેઠા છીએ. બોલો ક્યાંય પહોંચી ગયો, એને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળતા? અમે તો ખબર ન પડતી, અમારી વસ્તુનો અમારો ઉપયોગ ક્યાં કરવો એ ખબર ન પડતી. અમે જ્યાં ગરબા ગાવાની રાહડા કરીને બેઠા હોય, રાહડા ગાવાની ગરબા કરીને બેઠા, એવોર્ડ મળે ન મળે. આ એક ભાઈ મને કહેતા, મને કે હે તમે કેવા છો? બધું ગઢવી. મને કે ગઢવી શીમાં આવે? મેં કીધું પૈસા આવે તો રિક્ષામાં આવે ને, હાલી ના આવે. ગઢવી ગમે મહિલા આવે. સાધુ બહુ. એક દુઃખની વાત કરું, દુઃખની 30-35 વર્ષ પહેલાની વાત છે. હું નાનો જ તારે. હવે મને ટોપરા પાક બહુ ભાવતો, પણ મારી પોઝિશન નહીં ટોપરા ખાવા. મને ભાવે બહુ, પણ કોણ લઈ દે? પૈસા જ નહોતા. મારી પાસે નહીં, બાપુ પાસે નહીં. બાપુ પહેલા ટોપરા ખાઈ નાખ્યો બધા પૈસાનો. બાપુ ટોપરા પાક ખાઈ ગયા બધું, મારા માટે ન રહેવા દીધો. તો મને ટોપરા પાક બહુ ભાવતો. પછી આપણે પાસે પૈસા નહીં, લેવો ક્યાંથી? આ ચિંતા મને આમ થાય કે હું ક્યારે ટોપરા પાક ખાઉં. તો પછી મને કેવો વિચાર આવે ખબર છે? હું બસમાં બેઠો ને, બસમાં તો મને એવો વિચાર આવે કે આ બસ ઊંધી પડે, એમાં 52 જણા મરી જાય, કંડક્ટરનો ઠેલો હું લઈ લઉં, એમાંથી 100 રૂપિયા લઈ હું ટોપરા પાક ખાઉં. આવો ખરા વિચાર આવે મને ટોપરા પાક ખાવા હાથ થઈને. તો હમણાં મને ટોપરા પાક મારે સામે આવ્યો, તો મને ભાવ્યો નહીં, ન ભાવ્યો ટોપરા પાક. પછી મેં કીધું ટોપરા પાકને, હે ટોપરા પાક, એક દી તારી માટે હું 52 જણાને મારવા તૈયાર થયો હતો, આ તું મને ભાવતો નથી. જે સમયે જે વસ્તુ ન મળે ને સાહેબ, ત્યાં પૂરું થઈ ગયું. હવે ગમે એટલો ટોપરા પાક આવે, આપણે માટે કામો છે. જો તો તારે આવ્યો નહીં, જરૂર હોય તારે મળવું જોઈએ, બાકી બધું ખોટું છે સાહેબ. જાજો ટાઈમ થઈ ગયો. પણ આ પાઘડીઓ મને દેખાય છે, આ બધું રાજપૂત સમાજ, રબારી સમાજ,
એવોર્ડનું હા હા રાખું એક બે લાઈન સંભળાવી દઉં શું કરવા હા એ પણ નહીં હાલે હજી જિગ્નેશભાઈ કવિરાજ ફરીદાબેન મીર કિંજલબેન દવે ઉર્વશીબેન રાદડિયા સુરેશભાઈ વાઘજીભાઈ બધા કલાકાર બાકી છે જી આપણે સાંભળવાના છે કોઈ કોઈના નામ ભૂલજો તો ક્ષમા કરજો મનુભાઈ એટલે આ દુનિયા જે કોઈ જીવતો રાખ્યો હોય તો એ પાઘડી વાળા થોડું જીવી ગયા પણ સારું જીવી ગયા બે લાઈન છે તમને સંભળાવું અમારે સ્ટેટ બેઠે ત્યારે કે આ રાજપૂતોએ કેવું બલિદાન આપ્યું છે આ દેશ માટે થઈ શિવાજી હોય મહારાણા પ્રતાપ હોય એની વાતું છે બે લાઈન તમને હમણાં રાજો ઘડવી લખ્યા અમારો હેલો હે પાઘડી વાળા એ ભલે પાઘડી જીવા એના આગળ માર નામ મરજેવા પાઘડી વાળા ભલે પાઘડી વાળા પાઘડી જીવા આગળ માર નામ મરજેવા પાઘડી વાળા मराठे पाग मराठी नाम शिवोजी हिंद नोरा कणहार मरजेवा पागड़े वाला भलेया पागड़े वाला पागड़ी जीवा पागड़िया मर नाम मरजेवा पागड़े वाला पाग में वारी राज राणानी चालने ला खेल लाज मरजेवा पागड़े वाला भले पागड़े वाला पागड़ी जीवा पागड़िया मर नाम मरजेवा पागड़े वाला અને છેલ્લે હું જેની ઉપાસના કરું છું મારું હવાર યાદી પડે છે મોગલથી મારી સાંજ મોગલથી પડે છે હકાબાને કાંઈ આવડતું નથી છતાંય આપણને હલાવતી હોય તો માત્ર ને માત્ર જેનો મને ભરોસો છે જેની મને સદા છે એ મોગલ બે લાઈન કે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો એ ચરણ ડણ ચાંદર મન ડણ કબીર હો આતે હે મચોડા મારી મોગલ રમે રાહડે આતે હે મચોડા મારી મોગલ રમે રાહડે ભાઈ સોની રાવિન બો ભાઈ સોની રાવિન બો મારો મારી જજો વીર રે તો એ ભેડિયો રે લામો મારી મોગલ મને કાજર હો હવે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે કલાકાર બાકી છે મને હાઈમ્રો બિલ આભાર હરિઓમ તસ્ય જય માતાજી જય મોગલ ભૂલ ચૂકો હોય તો ક્ષમા